તો સુરતના સરથાણાના બિલ્ડર સાથે કરોડની છેતરપિંડી થઈ છે। જમીન દલાલ અને અન્ય બે ઇસમોએ છેતરપિંડી કર્યું હોવાનું સામે આવ્યું છે। 13 કરોડની જમીનના 1.50 કરોડ ચૂકવી દસ્તાવેજ કરાવી લીધા હતા। બાકીની રકમ પેટે 50 પ્લોટ આપવાની પણ વાત કરી હતી। બિલ્ડરે તપાસ કરતા પ્લોટ અન્ય લોકોના નામે કરી દેવાયા હતા। છેતરપિંડીની જાણ થતાં બિલ્ડરે ફરિયાદ નોંધાવી છે અને સરથાણા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ પણ શરૂ કરી છે। પોલીસે જમીન દલાલ સહિત 3 શખ્સોની આ અંગે ધરપકડ પણ કરી છે। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી, સુરતની આ ઘટના સામે આવી છે, શું હાલની અપડેટ? બિલકુલ, સુરતના સરથાણા વિસ્તારની ઘટના છે અને સરથાણાના બિલ્ડર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ છે, જેમાં દલાલ અને અન્ય બે ઇસમો દ્વારા આખી છેતરપિંડી આચરવામાં આવી છે। જેમાં વિશ્વાસ કેળવીને 13 કરોડની જમીન પચાવી પાડવાનું આખું આ એક જે છે તે કાવતરું તૈયાર કરાયું હતું। 1 કરોડની જમીનમાં 1.5 કરોડ ચૂકવી દેતા બાદ દસ્તાવેજ કરાવી આપવામાં દીધો હતો। સાથે સાથે 2012થી ઓળખાતા પોતાના જે દલાલ છે તેના મારફતે આખી જમીન વેચવાનું કૌભાંડ જે છે તે કરવામાં આવ્યું હતું અને છેતરપિંડી કરવામાં આવી હતી। બાકીના રૂપિયા જે છે તે 50 પ્લોટ અપાવવાની વાત પણ કરી હતી અને આ રીતે આખું એક ષડયંત્ર બિલ્ડર સામે કરવામાં આવ્યું હતું। હાલ તો સરથાણા પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, જેમાં 3 આરોપીને પકડી પાડ્યા હતા, જેમાં જમીન દલાલ લવજી લાલજી અને જમીન ખરીદનાર મગનનાથજી વ્યાસ અને અંબાલાલ શંકર સુથારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર ધ્રુવ સમગ્ર વિગતો બદલ।